તમે હાઈવે પર નિયમિત મુસાફરી કરતા હો તો તમને ગંદા ટોલ પ્લાઝા ટોયલેટનો પણ અનુભવ હશે। જો કે હવે તમને તેનો ફોટો મોકલવાથી ₹1000 ઇનામ મળી શકે। જી હા, તમે સાચું સાંભળ્યું છે, પણ તેને ક્યાં અને કેવી રીતે મોકલવો, આ યોજના શું છે, એ બધી જ વિગતો હવે પછી તમને જોવા મળશે, જે તમને ₹1000 અપાવી શકે છે। તો લાંબા અંતરની મુસાફરી દરમિયાન ટોલ પ્લાઝા પર રોકાવાનું સામાન્ય છે। જોકે ત્યાંના શૌચાલયો ઘણીવાર ગંદા અને અસ્વચ્છ હોય છે, જેના કારણે મુસાફરોને નોંધપાત્ર અસુવિધા થાય છે। આ સમસ્યાને ઉકેલવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAIએ ક્લીન ટોયલેટ પિક્ચર ચેલેન્જ નામની એક નવી પહેલ શરૂ કરી છે। આ પહેલનો હેતુ માત્ર પુરસ્કારો આપવાનો જ નથી, પણ હાઈવે પર સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાનો પણ છે। આ ટોલ પ્લાઝા પર સ્વચ્છતા જાળવવા માટેની જવાબદારી સુનિશ્ચિત કરશે અને મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડશે। તો સ્વચ્છતા જળવાય તે માટે આ પહેલ કરવામાં આવી છે। ત્યારે તમે ગંદા ટોયલેટને લઈને કઈ રીતે રિપોર્ટ કરી શકો અને ₹1000 જીતી શકો તેના પર વાત કરીએ તો તમે જ્યારે પણ ટોલ પ્લાઝા પર અસ્વચ્છ શૌચાલય જુઓ છો, જ્યાં તમે આ અસ્વચ્છ શૌચાલયનો ઉપયોગ કરવા જાઓ છો પરંતુ ત્યાંની ગંદકી જુઓ છો, તમારું નાક મચકોડો છો, તો હવે તમારે ફોટો પાડીને તેને એપમાં અપલોડ કરવાની છે। આ માન્ય ફરિયાદ પર ફાસ્ટેગમાં ₹1000 જમા થશે। આ તમારા બેંક એકાઉન્ટમાં નહીં આવે પૈસા, પરંતુ તમારા ફાસ્ટેગમાં ₹1000નું બેલેન્સ આવશે, જે તમે અન્ય ટોલ પ્લાઝા પર ઉપયોગમાં લઈ શકો છો। હવે આ યોજના શું છે અને તે કેમ શરૂ કરવામાં આવી છે તેની વાત કરવામાં આવે તો NHAIની આ ક્લીન ટોયલેટ પિક્ચર ચેલેન્જ છે। હાઈવે પર સ્વચ્છતા વધારવા માટે તેને શરૂ કરવામાં આવ્યું છે, જેમાં મુસાફરોને પુરસ્કાર આપીને પ્રોત્સાહન આપવામાં આવશે, જેના થકી જો આ પ્રકારની ગંદકી તેઓને દેખાય તો તેઓ ફોટો પાડીને અપલોડ કરી શકે, જેને કારણે ત્યાં સ્વચ્છતા જાળવી શકાય। હવે ફરિયાદ કરવાની પ્રક્રિયા શું હોઈ શકે છે તેના પર આવીએ તો તમારે એક એપ ડાઉનલોડ કરવાની છે, જે છે રાજમાર્ગ યાત્રા એપ। આ એપ તમારે તમારા ફોનમાં ડાઉનલોડ કરવાની છે અને તમે જ્યારે પણ ગંદા ટોયલેટને જુઓ ત્યારે તેનો ફોટો જે છે તે ટેગ કરીને અપલોડ કરવાનો છે, જેમાં તમારું નામ, VRN અને મોબાઈલ નંબર દાખલ કરવાનો છે। હવે આ પ્રક્રિયા તો તમે પૂરી કરી, પરંતુ તમને પુરસ્કાર કેવી રીતે મળશે? જે ₹1000 તમારા ફાસ્ટેગમાં આવવાના છે તે કેવી રીતે આવશે? તો NHAI તમે જે ફોટો અપલોડ કરશો ત્યારબાદ આ ટીમ ફરિયાદી તપાસ કરશે અને આ ફરિયાદ જો યોગ્ય હશે, માન્ય હશે તો ₹1000 ફાસ્ટેગ રિચાર્જ તમારામાં થઈ જશે અને તે સીધું વાહનના ફાસ્ટેગમાં જમા થશે। હવે સવાલ એ પણ છે કે આ શું પરમેનન્ટ આ કોઈ યોજના છે? પરંતુ ના, અત્યારે યોજનાનો એક સમય નક્કી કરવામાં આવ્યો છે। યોજના ક્યાં સુધી ચાલુ રહેશે તેની વાત કરવામાં આવે તો 30 જૂન 2026 સુધી આ યોજના અમલમાં રહેશે અને તમામ નેશનલ હાઈવે પર આ યોજના લાગુ થશે। સ્વચ્છતા અભિયાનમાં યોગદાન આપો અને જો તમને પણ ટોલ પ્લાઝા પર આ પ્રકારના ગંદા શૌચાલય દેખાય તો તમે ચોક્કસથી આ અંગેની જાણ ફોટો અપલોડ કરીને કરી શકો છો। તો આ સાથે જ ફિકર આપની અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો TV9।